નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેસોમેરિક ઇફેક્ટના પહેલા વિભાગની અંદર મેસોમેરિક ઇફેક્ટ શું છે, રેઝોનન્સ દરમિયાન થતી આ મેસોમેરિક ઇફેક્ટ એ પ્લસ એમ ઇફેક્ટ અને માઇનસ એમ ઇફેક્ટ એમ બે પ્રકારની હોય છે. આ ઇફેક્ટ કેવી રીતે થાય છે અને આ મેસોમેરિક ઇફેક્ટથી કેવી રીતે જે સંયોજનો જે છે એની એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરી શકાય છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રોનની ઘનતા છે બેન્ઝીન રિંગમાં અથવા તો એરોમેટિક રિંગમાં એ પણ નક્કી કરી શકાય છે. મિત્રો, આપણે પહેલા ભાગની અંદર જે એપ્લિકેશન જે છે મેસોમેરિક ઇફેક્ટની એમાં આપણે ઇલેક્ટ્રોનની ઘનતા કેવી રીતે રિંગની વધે છે મેસોમેરિક ઇફેક્ટને કારણે અને એને કારણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કેવી રીતે વધુ માત્રામાં થાય છે એના ક્રમ વિશે પણ માહિતી મેળવી હતી. મિત્રો, આપણે સાથે સાથે ઇન્ડક્ટિવ ઇફેક્ટ સાથે પણ મેસોમેરિક અસરની કમ્પેરિઝન કરી હતી. મિત્રો, હવે આપણે આ બીજા ભાગમાં એપ્લિકેશન જે છે એ બીજી લઈએ છીએ કે કોઈ પણ સંયોજનની એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવી હોય તો પણ આપણે આ મેસોમેરિક ઇફેક્ટનો ઉપયોગ કરીને એની એસિડિક સ્ટ્રેન્થનો ઓર્ડર નક્કી કરી શકીએ છીએ, એનો ક્રમ નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ એસિડ હોય એને આપણે HA સૂત્રથી દર્શાવીએ છીએ. મિત્રો, એમાંથી પ્રોટોન દૂર થાય એટલે એનો કોન્જ્યુગેટેડ બેઝ મળે છે A-. તો પ્રોટોન દૂર થવાથી જે કોન્જ્યુગેટેડ બેઝ મળે છે A-, એ જેટલો સ્ટેબલ હોય એટલો એ એસિડ સારો ગણાય અથવા તો એની એસિડિક સ્ટ્રેન્થ જે છે વધુ ગણાય. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ કોઈ પણ એસિડની એસિડિકતા અથવા તો એસિડિક પ્રોપર્ટી જે છે એ એના કોન્જ્યુગેટેડ બેઝના સ્થાયિત્વ ઉપર આધારિત હોય છે. જેમ કોન્જ્યુગેટેડ બેઝ વધુ સ્થાયી એમ એ એસિડ વધુ સ્થાયી. મિત્રો, આપણે જાણીએ છીએ દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ છે એનું સામાન્ય સૂત્ર RCOH છે. મિત્રો, એમાંથી H+ પ્રોટોન દૂર થવાથી એનો કોન્જ્યુગેટેડ બેઝ કાર્બોક્સિલેટ એનાયન મળે છે. મિત્રો, અહીંયા કોન્જ્યુગેટેડ બેઝ જે છે એના ઉપર ઋણ વીજભાર છે, તમે જોઈ શકો છો ઋણ વીજભાર માઇનસ છે. એવી જ રીતે ફિનોલ સંયોજનો હોય જેને આપણે સામાન્ય સૂત્ર AROH વડે દર્શાવીએ છીએ, એ પણ મિત્રો આપણે જાણીએ છીએ એસિડિક પ્રોપર્ટી ધરાવે છે અને જ્યારે ફિનોલનું પણ આયનીકરણ થાય છે ત્યારે એમાંથી પણ H+ છૂટો પડે છે અને એનો કોન્જ્યુગેટેડ બેઝ ARO- આપણને મળે છે. તો મિત્રો, આ જે કોન્જ્યુગેટેડ બેઝ મળે છે એ E- હોય, RCOO- હોય કે પછી ARO- હોય અથવા તો ઘણી વખતે CH3 માંથી H+ દૂર થાય તો CH2- પણ આવે છે. તો આમ પ્રોટોન દૂર થવાથી જે સ્પીસીસ મળે છે એનાયન એને કોન્જ્યુગેટેડ બેઝ કહેવામાં આવે છે, પૂરક બેઝ. અને પૂરક બેઝ કોન્જ્યુગેટેડ બેઝ જેમ વધુ સ્થાયી એમ એસિડ જે છે એ વધુ એસિડિક પ્રોપર્ટી ધરાવતો હશે અથવા તો એની એસિડિક સ્ટ્રેન્થ વધુ હશે એ સંયોજનની, એવું કહી શકીએ. મિત્રો, કોઈ પણ ગ્રુપ જે છે એ જો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે રિંગની અંદર અથવા તો કોન્જ્યુગેટેડ બેઝની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોન્જ્યુગેટેડ બેઝ એ ઓલરેડી ઋણ વીજભાર ધરાવે છે અને જો કોઈ ગ્રુપ કોઈ પણ કારણસર એ કોન્જ્યુગેટેડ બેઝની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે, એટલે કે when group increase the electron density of the conjugated base, તો આનો અર્થ એવો થયો કે ઋણ વીજભારમાં વધારો થાય છે કોન્જ્યુગેટેડ બેઝના, અને જેમ ઋણ વીજભારમાં વધારો થાય એમ એ અનસ્ટેબલ બને છે
કોન્જ્યુગેટેડ બેઝ, અને કોન્જ્યુગેટેડ બેઝ અનસ્ટેબલ બને મિત્રો તો એસિડિક સ્ટ્રેન્થમાં પણ ઘટાડો થાય છે, એટલે કે ડિક્રીઝ ધ એસિડિક સ્ટ્રેન્થ. તો આનો અર્થ એવો થયો કે જે ગ્રુપ કે જે પરિબળો એ કોન્જ્યુગેટેડ બેઝ ના ઋણ વીજભારમાં વધારો કરે એવા, એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે એવા તમામ ગ્રુપ કે પરિબળોને કારણે જે ઋણ વીજભાર વધે છે એ કોન્જ્યુગેટેડ બેઝને અસ્થાયી બનાવે છે, અનસ્ટેબલ બનાવે છે, અને પરિણામે એ એસિડિક પ્રોપર્ટીમાં પણ ઘટાડો કરે છે. એટલે કે જે એનો એસિડ હોય છે કોન્જ્યુગેટેડ બેઝનો એ કેવો બને છે, ઓછો એસિડિક, અથવા તો એની એસિડિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. મિત્રો આનાથી બિલકુલ વિપરીત કોઈ ગ્રુપ હોય એ જો ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો કરે કોન્જ્યુગેટેડ બેઝની, મિત્રો એટલે કે કોન્જ્યુગેટેડ બેઝમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરતો હોય, ઓછા કરતો હોય, તો કોન્જ્યુગેટેડ બેઝનો ઋણ વીજભાર ઘટે. કોઈ પણ ઋણ આયનનો વીજભાર ઘટાડે તો એ ઋણ આયન જે છે એ સ્ટેબલ બને છે. એટલે કે જે ગ્રુપ કે પરિબળ ઇલેક્ટ્રોન ડેન્સિટી કોન્જ્યુગેટેડ બેઝની એમાં ઘટાડો કરશે એ શું કરશે, તો ઇન્ક્રીઝ ધ એસિડિક સ્ટ્રેન્થ. કારણ કે કોન્જ્યુગેટેડ બેઝ વીજભાર ઘટવાને કારણે સ્થાયી બને છે, અને કોન્જ્યુગેટેડ બેઝ થાય તો એનો સંલગ્ન એસિડ જે છે એ પણ સ્થાયી બને છે. તો આમ મિત્રો કોઈ પણ કમ્પાઉન્ડ જે છે એની એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવા માટે એ કોન્જ્યુગેટેડ બેઝ સ્ટેબલ છે કે નહીં એ જોવાનું. કોન્જ્યુગેટેડ બેઝ સ્ટેબલ ક્યારે બને, કે જ્યારે એનો વીજભાર ઓછો થાય. તો વીજભાર વધારે એવા ગ્રુપ અથવા પરિબળ એ એસિડિક પ્રોપર્ટી ઘટાડશે, કારણ કે કોન્જ્યુગેટેડ બેઝ અનસ્ટેબલ બને છે. અને જે ગ્રુપ કે પરિબળો ઇલેક્ટ્રોન ડેન્સિટી કોન્જ્યુગેટેડ બેઝની વધારશે એ ઋણ વીજભારમાં વધારો કરે છે અને કોન્જ્યુગેટેડ બેઝને અસ્થાયી બનાવે છે, અને પરિણામે જે એસિડ જે છે સ્થાયી બનાવે છે, અને પરિણામે એસિડ જે છે એની સ્ટ્રેન્થમાં વધારો થશે. હવે મિત્રો આપણે કેટલાક ઉદાહરણોથી આ બાબતને સમજવા પ્રયાસ કરીશું. તમને આપવામાં આવ્યું કે કમ્પેર ધ એસિડિક સ્ટ્રેન્થ. અહીંયા 3 કમ્પાઉન્ડ આપેલા છે. જે એ છે એમાં બેન્ઝોઇક એસિડ છે, બી છે એમાં પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, અને સી જે છે એ પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરના તમામ સમૂહોમાં ત્રણેમાં COOH ગ્રુપ તો છે જ બધે, અને COOH ગ્રુપ છે ફેરફાર ક્યાં થાય છે, તો કે અહીંયા H છે, જ્યારે અહીંયા NO2 છે, અહીંયા OH છે. તો શું થાય છે મિત્રો, તો કે આમાંથી H+ દૂર થવાથી એનો કોન્જ્યુગેટેડ બેઝ મળે છે. એવી રીતે આનો પણ કોન્જ્યુગેટેડ બેઝ બને છે H+ દૂર થવાથી. એવી રીતે આનો પણ કોન્જ્યુગેટેડ H+ દૂર થવાથી મળે છે. તો મિત્રો નીચે ત્રણે દર્શાવેલા છે એ ત્રણે એ ઉપરના 3 એસિડના કોન્જ્યુગેટેડ બેઝ છે કે જે પોતાના ઉપર COO- ચાર્જ અહીંયા ધરાવે છે. હવે મિત્રો ફેરફાર ક્યાં થાય છે, તો કે અહીંયા કોઈ ઇફેક્ટ નથી. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા નો ઇફેક્ટ, કારણ કે કોઈ ગ્રુપ નથી, H જ છે. પણ અહીંયા NO2 ગ્રુપ છે. તો મિત્રો NO2 ગ્રુપ હોય તો આપણે જાણીએ છીએ કે એ -I અસર ધરાવે છે. તો -I અસર એ રિંગમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે, ખેંચે છે. સાથે સાથે NO2 સમૂહ જે છે એ -I અસર પણ ધરાવે છે, એટલે -M ઇફેક્ટ અને -I ઇફેક્ટ. આ બંને ઇફેક્ટ જે છે એ રિંગમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે. રિંગમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો થાય છે એટલે ઓવરઓલ જે ઋણ આયનનો વીજભાર જે છે એમાં ઘટાડો થાય છે, અને એમ એથી કહી શકાય કે ડિક્રીઝ ધ ઇલેક્ટ્રોન ડેન્સિટી.
એટલે કે ઋણ આયન જે છે આપણો કોન્જ્યુગેટેડ એની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઇલેક્ટ્રોનીય ઘનતામાં ઘટાડો થાય છે. જો મિત્રો ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય ઋણ આયનની કોન્જ્યુગેટેડ બેઝની તો એની સ્ટેબિલિટીમાં વધારો થાય. તો અહીંયા જે S લખ્યું છે એમાં ઉપર એરો બતાવ્યો છે બાજુમાં, એ બતાડે છે કે સ્ટેબિલિટી વધે છે. કોની સ્ટેબિલિટીની વાત કરીએ છીએ? કોન્જ્યુગેટેડ બેઝની. મિત્રો કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી વધે તો શું થાય? એસિડ પણ કેવો બને છે? એની સ્ટ્રેન્થ પણ વધે છે. તો એસિડિકતાની સ્ટ્રેન્થ સૌથી વધુ બી ની છે, એટલે બી એમ કહી શકીએ કે એસિડિકતા સ્ટ્રેન્થમાં વધુ છે, વધારો થાય છે. મિત્રો OH સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન આપે છે કોને? બેન્ઝીન રિંગને. અને પરિણામે અહીંયા બે પ્રકારની ઇફેક્ટ જોવા મળે છે. પ્લસ એમ ઇફેક્ટ એટલે કે ઇલેક્ટ્રોન આપે છે બેન્ઝીન રિંગને, સાથે સાથે OH સમૂહ માઇનસ આઈ અસર પણ ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રો પણ કરે છે. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે પ્લસ એમ ઇફેક્ટ જે છે મેસોમેરિક ઇફેક્ટ એ માઇનસ આઈ ઇફેક્ટ કરતા પ્રભાવી હોય છે અને પરિણામે ઓવરઓલ OH સમૂહ જે છે ઇલેક્ટ્રોન આપે છે રિંગને અને ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે છે, એટલે કે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. અને મિત્રો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે રિંગની એટલે કે ઋણ આયનનો વીજભાર વધે છે, એટલે એ કેવું બને છે? અનસ્ટેબલ, એટલે કે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય છે મિત્રો. તો આમ આપણે કહી શકીએ કે સી જે છે એની સ્ટેબિલિટી ઘટે છે એના ઋણ આયનની અથવા કોન્જ્યુગેટેડ બેઝને. પરિણામે એસિડ પણ કેવો બને છે? એની સ્ટ્રેન્થ ઓછી થાય છે, એટલે સી સૌથી ઓછો છે. જ્યારે એ જે છે એમાં કોઈ જ ગ્રુપ જોડાયેલો નથી બેન્ઝોઇક એસિડની અંદર અને પરિણામે એટલે બેન્ઝોઇક એસિડ કરતા NO2 ગ્રુપ લાગવાને લીધે જે પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ જે છે એ વધુ સ્ટ્રોંગ એસિડ બને છે, જ્યારે OH સમૂહ લાગવાથી જે બનતો પેરાસ્થાને OH લાગવાથી પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જે છે એની એસિડિકતામાં ઘટાડો થાય છે. તો આમ ત્રણની કમ્પેરિઝન કરીએ તો NO2 સમૂહને કારણે એની માઇનસ મેસોમેરિક ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટને કારણે બેન્ઝીન રિંગ પર ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય છે અને પરિણામે જે ઋણ આયન જે છે કોન્જ્યુગેટેડ બેઝ એ સ્ટેબલ બને છે અને એસિડિકતામાં વધારો થાય છે, એટલે પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ વધુ એસિડિક બને છે. એની સરખામણીએ OH ગ્રુપ જે છે એ પ્લસ મેસોમેરિક ઇફેક્ટ ધરાવે છે અને એની પ્લસ મેસોમેરિક ઇફેક્ટ અને માઇનસ આઈ અસર એમાં પ્લસ મેસોમેરિક ઇફેક્ટ વધુ પ્રભાવી હોય છે અને ઓવરઓલ એ ઇલેક્ટ્રોન પૂરક એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે છે અને પરિણામે જે એનાયન જે છે જેને આપણે કોન્જ્યુગેટેડ બેઝ કહીએ છીએ એની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એમાં વધારો થાય છે અને એની સ્ટેબિલિટી ઘટે છે કાર્બેનાઇનની કોન્જ્યુગેટેડ બેઝની અને પરિણામે આપણે કહી શકીએ કે એની એસિડિકતા સૌથી ઓછી હોય છે. તો આમ બી ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન સી એ આપણો કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટીનો ક્રમ છે અને એ એસિડિક સ્ટ્રેન્થ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો આમ કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી અથવા તો એસિડિક સ્ટ્રેન્થનો ક્રમ કીધો હોય તો આપણે આ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. અહીંયા 4 કમ્પાઉન્ડ આપ્યા છે, તમે જોઈ શકો છો કે પહેલામાં ફિનોલ છે, એ બીજો જે છે બી એમાં પેરા મિથાઇલ ફિનોલ છે જેને પેરાક્રેસોલ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્રીજું જે છે પેરાસાઇનો ફિનોલ છે, સાઇનો ગ્રુપ લાગેલો છે અને ચોથાની અંદર ક્લોરો ગ્રુપ લાગેલો છે. તો મિત્રો હવે આપણે કમ્પેરિઝન કરીએ તો મિત્રો ચારે ચારમાં OH ગ્રુપ છે. જો આ OH ગ્રુપ જે છે એમાંથી H+ દૂર થાય તો O- ફિનોક્સાઇડ એનાયન મળે છે જે એનો કોન્જ્યુગેટેડ બેઝ છે. તો અહીંયા આપણે કમ્પેરિઝન જે સ્ટેબિલિટીની કરીએ છીએ એ કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટીની કે જેના ઉપર ઋણ વીજભાર છે. હવે જે ગ્રુપ કે જે સમૂહને કારણે
મેઝોમેરિક ઇફેક્ટ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ બંનેની ધ્યાનમાં લેતા જો ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થશે તો સ્ટેબિલિટી ઘટશે અને ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થશે તો સ્ટેબિલિટીમાં વધારો થશે. તો હવે આપણે પહેલું જે છે ફિનોલ કે જેમાં કોઈ ગ્રુપ બીજું લાગેલું નથી એટલે એની કોઈ ઇફેક્ટ ત્યાં નથી. પણ મિત્રો બીજામાં બી ની અંદર જોઈએ તો બી ની અંદર તમે જોઈ શકો છો કે પેરા સ્થાને મિથાઇલ સમૂહ છે. મિત્રો મિથાઇલ સમૂહ જે છે એ મેઝોમેરિક ઇફેક્ટ દર્શાવતો નથી એટલે કે પ્લસ કે માઇનસ એમ ઇફેક્ટ ત્યાં જોવા મળતી નથી. ત્યાં માત્ર પ્લસ આઈ ઇફેક્ટ જોવા મળે છે. મિત્રો પ્લસ આઈ એટલે પૂરક અસર એટલે કે મિથાઇલ સમૂહ એરોમેટિક રિંગને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને પરિણામે જે રિંગમાં જે છે વીજભારમાં વધારો થાય છે અને પરિણામે ઓવરઓલ કોન્જ્યુગેટેડ બેઝ જે છે O માઇનસ એના ઋણ વીજભારમાં પણ વધારો થાય છે એટલે કે આ જે છે CH3 સમૂહ એ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે છે અને જો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે ઋણ આયનની અથવા કોન્જ્યુગેટેડ બેઝની તો એની સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. તો મિત્રો અહીંયા સ્ટેબિલિટી જે છે તમે જુઓ છો ઘટે છે કોન્જ્યુગેટેડ બેઝ. હવે સી ની વાત કરીએ તો સી જે સંયોજન છે એમાં CN છે મિત્રો. તો CN માં જે છે એ માઇનસ આઈ અસર ધરાવે છે એટલે કે સી કરતા એન જે છે વધુ વિદ્યુત ઋણ હોવાથી પાઈ ઇલેક્ટ્રોન જે છે લોન પેરમાં કન્વર્ટ થાય છે અને એ કાર્બનની ડેફિશિયન્સીને પૂરી કરવા માટે બેન્ઝીન રિંગના પાઈ ઇલેક્ટ્રોન બોન્ડ પેનમાં કન્વર્ટ થાય છે. તો આમ જે CN ગ્રુપ જે છે એ રિંગમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે અને ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો કરે છે. તો મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે CN group decrease the electron density due to minus mesomeric effect. તો માઇનસ મેસોમેરિક ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે કોન્જ્યુગેટેડ બેઝની જે ઋણ વીજભારિત છે એટલે ઋણ વીજભારમાં ઘટાડો થાય છે અને પરિણામે સ્ટેબિલિટી જે છે એ વધે છે મિત્રો. તો આમ અહીંયા સ્ટેબિલિટીમાં વધારો થાય છે. છેલ્લું જે પદ જે છે એમાં તમે જે કમ્પાઉન્ડ છે એમાં Cl લાગેલો છે. મિત્રો Cl માં પણ આપણે જાણીએ છીએ કે ત્યાં લોન પેર ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપે છે અને એ આ રીતે શિફ્ટ થાય છે એટલે Cl જે છે એ પ્લસ મેસોમેરિક ઇફેક્ટ ધરાવે છે, ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. સામે પક્ષે Cl જે છે એ માઇનસ આઈ અસર પણ ધરાવે છે. મિત્રો આપણે જાણીએ છીએ Cl અપવાદરૂપ કિસ્સો છે એટલે ત્યાં માઇનસ આઈ ઇફેક્ટ જે છે એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ મેસોમેરિક ઇફેક્ટની સરખામણીમાં પ્રભાવી હોય છે એટલે કે વધુ માત્રામાં થતી હોય અને પરિણામે પ્લસ એમ કરતા માઇનસ આઈ ઇફેક્ટ વધુ શક્તિશાળી હોય છે અને પરિણામે ઇલેક્ટ્રોન ઓવરઓલ જો જોવા જઈએ બંનેનું તો ઇલેક્ટ્રોન વિથડ્રો થાય છે સિસ્ટમમાંથી એટલે કે Cl સમૂહ પ્લસ મેસોમેરિક ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે પણ વધુ પ્રભાવી એવી માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે અને પરિણામે ઓવરઓલ ઇલેક્ટ્રોન વિથડ્રો થાય છે સિસ્ટમમાંથી અને પરિણામે ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એ ઘટે છે. મિત્રો ઇલેક્ટ્રોન ડેન્સિટી જો ઘટે તો ઋણ વીજભાર ધરાવતો એનાયન જે કાર્બન આપણે કોન્જ્યુગેટેડ બેઝ છે એના ઋણ વીજભારમાં ઘટાડો થાય છે અને ઋણ વીજભારમાં ઘટાડો થાય તો કોન્જ્યુગેટેડ બેઝ જે છે એ સ્ટેબલ બને છે. તો આમ મિત્રો આપણે કીધું પહેલામાં જે છે કોઈ ફેરફાર નથી. બી જે છે એમાં સ્ટેબિલિટી ઘટે છે, સી અને ડી માં સ્ટેબિલિટીમાં વધારો થાય છે. હવે મિત્રો CN અને Cl એ બંને પૈકી કોની સ્ટેબિલિટી વધશે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે મેસોમેરિક ઇફેક્ટ જે છે એ વધુ પાવરફુલ છે. Cl ની અંદર મેસોમેરિક ઇફેક્ટ ની સરખામણીએ માઇનસ આઈ ઇફેક્ટ પણ છે એટલે એમ કહી શકીએ કે CN વાળું જે છે સૌથી વધુ ઇલેક્ટ્રોન વિથડ્રો કરશે જ્યારે ક્લોરીન જે છે એમાં પ્લસ મેસોમેરિક ઇફેક્ટને કારણે એ જે ખેંચવાની વૃત્તિ જે છે એ પ્રમાણમાં ઓછી છે ઇલેક્ટ્રોન. તો આમ સૌથી વધુ ઇલેક્ટ્રોન ઘનતા કોણ ઘટાડે છે? સી માં ઘટે છે અને પરિણામે સી એ સૌથી વધુ સ્ટેબલ બને છે
જ્યારે એની સરખામણીમાં ડી જે છે એ ઓછો સ્ટેબલ છે, એટલે સી ઇઝ ગ્રેટર ધેન ડી નક્કી થાય છે. મિત્રો ત્યારબાદ જે છે બી ની વાત કરીએ તો બી જે છે એ માં પ્લસ આઈ ઇફેક્ટ છે ઇન્ડક્ટિવ, અને એ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે છે, એટલે સ્વાભાવિક જ જે કોન્જ્યુગેટેડ બેઝ જે છે એની ડેન્સિટી એની સ્થિરતા જે છે એ ઘટે છે, અને એ ઘટે એટલે સૌથી અસ્થાયી જે છે એ બી બને છે, જ્યારે કોઈ પણ ગ્રુપ ના ધરાવતો એ જે છે ફિનોલ એ પ્રમાણમાં એના કરતા સ્ટેબલ હોય છે, અથવા તો એનો કાર્બ જે કોન્જ્યુગેટેડ બેઝ છે સ્ટેબલ હોય છે. તો આમ આ જે ક્રમ જે છે સી ઇઝ ગ્રેટર ધેન ડી ઇઝ ગ્રેટર ધેન એ ઇઝ ગ્રેટર ધેન બી એ સ્ટેબિલિટી ઓફ જ્યારે કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટીનો ક્રમ છે, અને એ જ એસિડિક સ્ટ્રેન્થનો પણ ઓર્ડર બને છે. તો સૌથી વધુ એસિડ તરીકે કોણ વધશે? સી એટલે કે પેરાસાયનોફિનોલ, ત્યારબાદ ડી એટલે કે પેરાક્લોરોફિનોલ, ત્યારબાદ ફિનોલ, અને સૌથી છેલ્લું ક્રેસોલ, પેરાક્રેસોલ. તો આમ મિત્રો બહુ જ સહેલાઈથી આપણે એસિડિક સ્ટ્રેન જે છે એ મેઝોમેરિક ઇફેક્ટ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ આ બધાને પૂરું સમજતા હોય તો સહેલાઈથી કરી શકીએ છીએ. તો થર્ડ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે જેમાં પણ 4 ફિનોલ આપેલા છે, અને તમે જુઓ છો જુદા જુદા ગ્રુપ નીચે જોડાયેલા છે. એક જે છે સીએલ છે, પહેલામાં એ ની અંદર સીએલ જોડાયેલો છે, બી ની અંદર CH3 જોડાયેલો છે, સી ની અંદર NO2 જોડાયેલો છે, અને ડી ની અંદર OCH3 જોડાયેલો છે. મિત્રો પહેલું જે છે પેરાક્લોરોફિનોલ, તો એની અંદર તમે જોઈ શકો છો કે 6 ના લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ સિસ્ટમને આપે છે, અને પરિણામે પ્લસ એમ ઇફેક્ટ જોવા મળે છે. એટલે કે ક્લોરીન જે છે પ્લસ એમ ઇફેક્ટ અગાઉ વાત કરી ગયા આપણે, પણ સાથે સાથે માઇનસ આઈ અસર પણ ધરાવે છે. અને ક્લોરીન અપવાદરૂપ કિસ્સો છે, કોઈ પણ હેલોજન હોય એમાં માઇનસ આઈ ઇફેક્ટ જે છે એ મેસોમેરિક પ્લસ એમ ઇફેક્ટ કરતા વધુ પ્રભાવી હોય છે, અને પરિણામે ઓવરઓલ ક્લોરીનની હાજરી એ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો કરે છે. એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટી તો આ જે એ સંયોજન જે છે એનો કોન્જ્યુગેટેડ બેઝ O માઇનસ H પ્લસ દૂર થવાથી જે મળે છે એના ઋણ આયનમાં ઘટાડો થાય છે વીજભારમાં, અને પરિણામે એની સ્ટેબિલિટી જે છે કોન્જ્યુગેટેડ બેઝની વધે છે. તો આમ જે પરિબળથી ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થતો હોય એ કોન્જ્યુગેટેડ બેઝને સ્થાયી બનાવે છે, અને પરિણામે એસિડિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે. તો અહીંયા કોન્જ્યુગેટેડ બેઝ એ સ્થાયી બને છે એવું આપણે કહી શકીએ. બીજું બી લઈએ છીએ. બી ની અંદર મિત્રો અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે કે પેરા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ છે, એટલે કે પેરાક્રેસોલ છે, તો એ આપણે જાણીએ છીએ એમ પ્લસ આઈ અસર ધરાવે છે, ઇલેક્ટ્રોન પૂરક, એટલે કે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં વધારે છે, અને ઇલેક્ટ્રોન ડેન્સિટી મિત્રો વધે તો સ્વાભાવિક જ ઋણ વીજભાર વધે કોન્જ્યુગેટેડ બેઝનો, અને ઋણ વીજભાર વધે તો એની સ્ટેબિલિટી જે છે એ ઘટે છે. તો આમ મિત્રો બી ની સ્ટેબિલિટી જે છે કોન્જ્યુગેટેડ બેઝની ઓછી થાય છે. સી નો કોન્જ્યુગેટેડ બેઝ છે એની હવે આપણે ચર્ચા કરી કે જેમાં પણ H પ્લસ દૂર થવાથી O માઇનસ છે ઋણ વીજભાર. હવે NO2 ગ્રુપ અહીંયા લાગેલો છે મિત્રો, તો NO2 ગ્રુપ જે છે એ મિત્રો રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે, એટલે કે માઇનસ આઈ અસર ધરાવે છે. સાથે સાથે NO2 સમૂહ માઇનસ એમ ઇફેક્ટ ધરાવે છે, અને સાથે સાથે NO2 સમૂહ માઇનસ આઈ અસર પણ ધરાવે છે. તો આમ માઇનસ આઈ અને માઇનસ એમ અને માઇનસ આઈ બંને ઇફેક્ટને કારણે, એટલે માઇનસ મેસોમેરિક ઇફેક્ટ અને માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં બહુ મોટો ઘટાડો થાય છે. બે પરિબળો જે છે ઇલેક્ટ્રોન ઓછા કરે છે રિંગમાં, અને પરિણામે જે એનાયન જે છે જે કોન્જ્યુગેટેડ બેઝ એની ઋણ વીજભારમાં ઘટાડો થવાથી એની સ્ટેબિલિટી ખૂબ જ વધે છે. તો આમ સૌથી વધુ સ્ટેબલ આ ફેક્ટરને કારણે મળે છે. મિત્રો હવે
અહીંયા આપણે જાણીએ છીએ કે ચોથું જે ડી જે છે એમાં પણ આ જ રીતે પ્લસ એમ ઇફેક્ટ જોવા મળે છે, એટલે કે ઇલેક્ટ્રોન પૂરક છે. સાથે ઓક્સિજનની વિદ્યુત ઋણતાને કારણે એ માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ દર્શાવે છે. અને અહીંયા OCH3 ની અંદર પ્લસ એમ એટલે કે પ્લસ મેસોમેરિક ઇફેક્ટ એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ માઇનસ કરતા પ્રભાવી હોય છે અને પરિણામે ઓવરઓલ એ ઇલેક્ટ્રોન રિંગને ડોનેટ કરે છે, કારણ કે પ્લસ એમ એ પ્રભાવી છે અને પરિણામે એ રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે છે. જો મિત્રો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો ઋણાયન વધે છે કોન્જ્યુગેટેડ બેઝનો, વીજભારમાં વધારો થાય છે અને એને કારણે એ અનસ્ટેબલ બને છે, એટલે કે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય છે. તો મિત્રો એ અને સી જેમાં સ્ટેબિલિટી વધે છે, બી અને ડી કે જેમાં સ્ટેબિલિટીમાં ઘટાડો થાય છે. તો તમે જોઈ શકો છો કે એ અને સી જેમાં સ્ટેબિલિટી વધે છે એમાં પણ NO2 સમૂહ જે છે સીમાં એમાં -I અને -M બંને ઇફેક્ટ એ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો કરે છે અને પરિણામે ખૂબ જ સ્ટેબલ બને છે. એટલે સૌથી વધુ જેને કહેવાય કે સ્ટેબિલિટી જે છે મિત્રો એ આની છે અને પરિણામે આપણે કહી શકીએ કે સી જે છે એ કરતા વધુ સ્ટેબલ છે. તો એ અને સી માં સી વધુ સ્ટેબલ છે કારણ કે NO2 સમૂહ -I અને -M એમ બંને વિથડ્રોઈંગ અસર ધરાવે છે, જ્યારે એ ની અંદર મિત્રો પ્લસ એમ અને -I છે, એમાં -I વધુ પ્રભાવી છે પણ પ્લસ એમ વિરોધી અસર છે અને પરિણામે સ્થિરતા વધે છે પણ સી જેટલી નહીં. તો આમ સી અને એ માં સી વધુ સ્થિર છે, સ્ટેબલ છે અને પરિણામે એની એસિડિક સ્ટ્રેન્થ પણ વધુ થાય છે. હવે મિત્રો બી અને ડી બંને સ્ટેબિલિટીમાં ઘટાડો કરે છે. તો બંનેમાંથી કોણ વધુ ઘટાડો કરે છે? મિત્રો CH3 માં માત્ર પ્લસ આઈ ઇફેક્ટ છે બી ની અંદર, જ્યારે ડી ની અંદર મિત્રો પ્લસ એમ અને -I ઇફેક્ટ બંને છે. એટલે એ રીતે જોવા જઈએ તો ડી જે છે એમાં પ્લસ એમ ઇફેક્ટ વધુ પ્રભાવી છે અને પરિણામે એ ખૂબ જ અનસ્ટેબલ બનાવે છે. એટલે એમ કહી શકાય કે ડી જે છે એ વધુ અનસ્ટેબલ બનાવે છે. તો સ્ટેબલ કોણ? બી. તો બી પહેલો વધુ સ્ટેબલ લખાય છે અને સી વધુ અનસ્ટેબલ. જો મિત્રો જે સ્ટેબિલિટીમાં વધારો કરતો હોય એ વધુ એસિડિક સ્ટ્રેન્થ ધરાવે અને જે સ્ટેબિલિટીમાં વધુ ઘટાડો કરતો હોય એ ઓછો એસિડિક ગણાય. તો આમ આપણે જે ક્રમ જે છે ઓર્ડર ઓફ એસિડિક સ્ટ્રેન્થ એમાં સી ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન ડી આપણે કહી શકીએ. તો જે કોન્જ્યુગેટેડ બેઝનો સ્થાયિત્વનો ક્રમ પણ છે. મિત્રો હવે ચોથું ઉદાહરણ લઈએ. મિત્રો અહીંયા બે વસ્તુ આપેલી છે. એક આપેલું છે પહેલું ફિનોલ, એ ને બી બે ફિનોલ છે, જ્યારે સી અને ડી જે છે કાર્બોક્સિલિક એસિડ છે. મિત્રો પહેલી વાત એ ધ્યાનમાં રાખવાની કે જ્યારે બધા ફિનોલ હોય અથવા તો બધા એસિડ હોય ત્યારે આપણે ગ્રુપને આધારે કમ્પેરિઝન કરીએ, પણ જ્યારે તમને આપેલા કમ્પાઉન્ડ પૈકી બે કાર્બોક્સિલિક એસિડ હોય અને બે ફિનોલિક હોય ત્યારે આપણે સમજી જવાનું કે સી ને ડી બંને કાર્બોક્સિલિક એસિડ જે છે, તો કાર્બોક્સિલિક એસિડ આ સ્ટ્રોંગર એસિડ ધેન ફિનોલ. આ વસ્તુને યાદ રાખવાની. એટલે આપણે એમ કહી શકીએ કે સી ને ડી એની એસિડિક સ્ટ્રેન્થ એ ને બી કરતા વધુ છે, એ આપણે પહેલું સ્વીકારી લીધું. એટલે આપણે શું કરીશું? સી ને ડી ની કમ્પેરિઝન કરીશું, એમાંથી જે વધુ સ્ટ્રોંગ હશે એને આપણે પહેલો મૂકીશું અને પછી બીજો, અને જ્યારે ફિનોલને પાછળ મૂકવાના છે. તો તમે જોઈ શકો છો સી ને ડી અહીંયા પહેલા મૂક્યા છે અને એ ને બી ને પાછળ મૂક્યા છે આપણે. હવે મિત્રો ચારે ચારના સાથે જોડાયેલા સમૂહ. તો પહેલા બે જે છે
આપણે સી ને ડી ને કમ્પેર કરીએ મિત્રો, સી ની અંદર કોઈ ગ્રુપ નથી, COOH જે બેન્ઝોઇક એસિડ રિંગની અંદર, જ્યારે અહીંયા CH3 સમૂહ છે મિત્રો. તો CH3 સમૂહ પ્લસ આઈ અસર ધરાવે છે. પ્લસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોન પૂરક અસર ધરાવે અને પરિણામે એ રિંગમાં શું કરે છે, ઇલેક્ટ્રોન આપે છે. તો મિત્રો એનો કોન્જ્યુગેટેડ બેઝ એટલે કે COO માઇનસ એ ઋણ વીજભારિત છે અને પાછા ઇલેક્ટ્રોન વધારાના આવ્યા એટલે ઓર ઋણ વીજભારિત બન્યો. એટલે આપણે કહી શકીએ કે સ્ટેબિલિટીમાં શું થયો, ઘટાડો થયો. જ્યારે અહીંયા કોઈ ગ્રુપ છે જ નહીં તો CH3 સમૂહ એ ઇલેક્ટ્રોન પૂરક હોવાથી એ રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં, ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે અને ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો કોન્જ્યુગેટેડ બેઝ અનસ્ટેબલ બને. તો આનો અર્થ એમ થયો કે સી અને ડી માં આ અનસ્ટેબલ છે. તો અનસ્ટેબલ એટલે ઓછો એસિડિક, તો સી વધુ એસિડિક જ્યારે ડી. તો બેન્ઝોઇક એસિડમાં પેરાસ્થા અને મિથાઇલ સમૂહ એ એની એસિડિક સ્ટ્રેન્થમાં ઘટાડો કરે છે એવું આપણે કહી શકીએ. હવે મિત્રો એ ને બી ની કમ્પેરિઝન કરીએ કે જે ફિનોલિક છે. તો એની અંદર ફિનોલ જ છે મિત્રો, બીજું કોઈ ગ્રુપ છે નહીં. જ્યારે અહીંયા Cl છે મિત્રો, તમે જોઈ શકો છો. તો Cl એ ઇલેક્ટ્રોન આપે છે રિંગને એટલે પ્લસ એમ અસર ધરાવે છે. પ્લસ એમ મેસોમેરિક ઇફેક્ટ થી એ ઇલેક્ટ્રોન આપે છે. પણ મિત્રો સામે ક્લોરીન વિદ્યુતઋણ હોવાથી માઇનસ આઈ અસર પણ ધરાવે છે એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે. અને આપણે જાણીએ છીએ એમ કે હેલોજનમાં માઇનસ આઈ ઇફેક્ટ એ પ્લસ એમ ઇફેક્ટ કરતા વધુ પ્રભાવી હોય છે, એટલે વધુ પ્રબળતાથી થતી હોય છે અને પરિણામે ઓવરઓલ એ રિંગમાંથી ઇલેક્ટ્રોન Cl ગ્રુપ ખેંચે છે. એટલે ઇલેક્ટ્રોન ખેંચે તો ઇલેક્ટ્રોન ડેન્સિટી જે રિંગની જે છે એ ઘટે છે અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો આપણે કહી શકીએ કે O- જે એનો કોન્જ્યુગેટેડ બેઝ જે છે એનો વીજભાર પણ ઘટે છે અને વીજભાર ઘટે તો સ્ટેબિલિટીમાં શું થાય, વધારો થાય. તો આમ ફિનોલમાં પેરાસ્થાને Cl ગ્રુપ લાગવાથી ઓવરઓલ રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે છે, જેને કારણે જેનો કોન્જ્યુગેટેડ બેઝ O- વાળો જે છે એની સ્ટેબિલિટીમાં વધારો થાય છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે છે અને ઓવરઓલ ઋણ વીજભાર ઘટે છે કોન્જ્યુગેટેડ બેઝનો. તો આમ એ અને બી માં બી જે છે એ સ્ટ્રોંગ છે એસિડ અને પરિણામે બી આપણે પહેલો લખવો પડે અને પછી એ. તો આમ સી ઇઝ ગ્રેટર ધેન ડી ઇઝ ગ્રેટર ધેન બી ઇઝ ગ્રેટર ધેન એ, એમ આપણે ક્રમ આપી શકીએ. તો એસિડિક સ્ટ્રેન્થનો ક્રમ અથવા તો કોન્જ્યુગેટેડ બેઝની સ્થાયિત્વનો ક્રમ એ આપણે સી ડી બી એ એવી રીતે આપી શકીએ. તો અહીંયા આપણે ફિનોલ અને એસિડ બંને ભેગા આપ્યા હોય ત્યારની વાત આવે છે. મિત્રો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મિત્રો આ એક્ઝામ્પલમાં 3 કમ્પાઉન્ડ આપેલા છે. પહેલો કમ્પાઉન્ડ જે છે એ પેરાનાઇટ્રોટોલ્યુઇન, બીજું જે છે એ મેટાનાઇટ્રોટોલ્યુઇન અને સી જે છે એ ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન. આમાં મિત્રો જ્યારે પણ કમ્પાઉન્ડ એસિડ તરીકે વર્તે તો એની એસિડિક સ્ટ્રેન્થ માપવાની હોય ત્યારે એનો એનાયન જે છે એ તો CH3 માંથી H+ દૂર થવાથી અહીંયા CH2- થશે મિત્રો. એવી રીતે અહીં પણ CH2- થશે, અહીં પણ CH2- થશે. તો એના એનાયન છે મિત્રો. હવે NO2 સમૂહ જુદા જુદા પોઝિશન ઉપર અહીંયા લાગેલો છે. તમે પહેલું આપણે એ લઈએ છીએ મિત્રો. તો એની અંદર તમે જુઓ છો કે NO2 સમૂહ જે છે એ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે કે -M અસર દર્શાવે છે, એટલે કે માઇનસ મેસોમેરિક ઇફેક્ટ દર્શાવે છે મિત્રો. સાથે સાથે -I અસર પણ દર્શાવે છે. આ બંને અસર એ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે અને પરિણામે જે પ્રણાલી જે છે આપણી બેન્ઝીન રિંગ એની ઇલેક્ટ્રોનીય ડેન્સિટીમાં ઘટાડો કરે છે.
જો ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય તો કોન્જ્યુગેટેડ બેઝ જે છે એ સ્ટેબલ બને અને પરિણામે એસિડિક સ્ટ્રેન્થ જે છે એ વધે. તો આમ NO2 સમૂહને કારણે આ જે પેરાનાઇટ્રોટોલ્યુન છે એની એસિડિક સ્ટ્રેન્થ વધે છે. મિત્રો અહીંયા બીજી એક બાબત પણ ધ્યાને લેવાની છે કે સેમ એવું સી કમ્પાઉન્ડ માટે પણ થાય છે. સી કમ્પાઉન્ડમાં પણ NO2 ગ્રુપ છે અને ત્યાં પણ એ જ પ્રકારે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય છે. ત્યાં પણ -m ઇફેક્ટ અને -i અસર છે. તો આમ ઓર્થો અને પેરા બે સમઘટકો A ને C જે છે એની એ સિસ્ટમમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય છે અને એના કોન્જ્યુગેટેડ બેઝ સ્ટેબલ બને છે. જ્યારે મેટા જે સમઘટક B જે છે એની અંદર મિત્રો -m ઇફેક્ટ નથી. માત્ર કઈ છે ઇફેક્ટ મિત્રો? એમાં તમે જોશો તો માત્ર તમને ઇફેક્ટ જે છે એ માત્ર -i જોવા મળે છે. તો માત્ર -i ઇફેક્ટ છે એટલે કે ઇલેક્ટ્રોન માત્ર વિથડ્રો કરે છે. તો એમાં -m અસર ના હોવાને કારણે જે બી જે છે મેટા એ સૌથી ઓછો એસિડિક સ્ટ્રેન્થ ધરાવતો ઘટક બને છે મિત્રો. હવે સાથે આપણે એટલે આનો અર્થ એવો થયો કે ઓર્થો અને પેરા નાઇટ્રોટોલ્યુન કરતા મેટા નાઇટ્રોટોલ્યુન એ ઓછો એસિડિક સ્ટ્રેન્થ ધરાવે છે. હવે આપણે બીજી વાત કરીએ મિત્રો. તો આપણે ખાસ A અને C એટલે કે ઓર્થોનાઇટ્રો અને પેરાનાઇટ્રો આ બંનેમાંથી કોણ વધુ સ્ટ્રોંગ છે એની આપણે ચર્ચા કરીએ. મિત્રો NO2 સમૂહ ઓર્થોની અંદર મેટા સ્થાને આવેલો છે જ્યારે પેરાની અંદર એ દૂર પેરા સ્થાને આવેલો એટલે અહીંયા નજીક છે C માં. તો -i અસર જે છે એ ડિસ્ટન્ટ ડિપેન્ડન્ટ છે એટલે કે અંતર ઉપર આધારિત છે. એટલે પેરાનાઇટ્રોટોલ્યુન કરતા ઓર્થોનાઇટ્રોટોલ્યુનમાં -i અસર વધુ હોય છે અને પરિણામે C જે છે એ વધુ સ્ટેબલ છે. તો મિત્રો આમ આપણે કહી શકીએ કે C જે છે એ આના કરતા વધુ. તો C, A અને B એમ આપણે કહી શકીએ. મિત્રો -i અસર એ મેટા સ્થાને જોવા નથી મળતી પણ ઓર્થો પેરા સ્થાને જોવા મળે છે. એનું કારણ બીજી રીતે પણ આપણે કહી શકીએ કે દાખલા તરીકે હું કહી શકું છું કે અહીંથી ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને અહીંયા NO2 માં આવે છે તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવે છે મિત્રો. ફરી પાછું આ અહીંયા આવે છે ત્યારે પોઝિટિવ ચાર્જ અહીંયા આવે છે અને આ જ્યારે સંસ્પંદન થાય ત્યારે પોઝિટિવ ચાર્જ. તો પોઝિટિવ ચાર્જ જે છે NO2 સમૂહની બે ઓર્થો પોઝિશન અને એક પેરા પોઝિશન ઉપર આવે છે. આ પેરા પોઝિશન પર આવેલો આ પોઝિટિવ ચાર્જ અને આ ઋણ વીજભાર C2 સમૂહ એ બંનેને કારણે સ્ટેબિલિટી વધે છે એટલે કે ઓવરઓલ ચાર્જમાં ઘટાડો થાય છે અને એ સ્ટેબલ બને છે. તો આ જે પેરા સ્થાન ઉપર NO2 સમૂહ જે છે NO2 સમૂહના પેરા સ્થાન ઉપર CH2- છે કે જ્યાં પોઝિટિવ ચાર્જ આવે છે જેને કારણે સંસ્પંદન સૂત્ર સ્થાયી બને છે અથવા તો કોન્જ્યુગેટેડ બેઝ સ્થાયી બને છે. એ તો સેમ એવું C માં પણ બને છે. તો C ની અંદર શું થાય છે મિત્રો? તો કે અહીંથી NO2 સમૂહ અને આ અહીંથી જાય છે એટલે પહેલો અહીંયા પ્લસ ચાર્જ આવે છે પછી આ અહીંયા જાય છે એટલે પ્લસ ચાર્જ જે છે અહીંયા આવે છે અને આ અહીંયા જાય છે એટલે પ્લસ ચાર્જ અહીંયા આવે છે. તો NO2 સમૂહની આ બે ઓર્થો પોઝિશન અને આ પેરા પોઝિશન આ ત્રણ જગ્યાએ
જે પોઝિટિવ ચાર્જ આવે છે એ પૈકી આ CH2 સમૂહ જે ઓર્થો સ્થાને રહેલો છે એ પ્લસ ને માઇનસ થવાને કારણે સ્ટેબલ બનાવે છે. તો આમ ઓર્થો અને પેરા સ્થાને NO2 સમૂહ હોય તો એ કોન્જ્યુગેટેડ બેઝ ને વધુ સ્થાયી બનાવે છે, કારણ કે માઇનસ M ઇફેક્ટ એ ઓર્થો પેરા પોઝિશન ઉપર વર્કિંગ કરે છે, જ્યારે મેટા પોઝિશન ઉપર કરતી નથી. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે મેટા કાર્બો જે કોન્જ્યુગેટેડ બેઝ છે એમાં જે પ્લસ ચાર્જ જે છે એ આ ત્રણ પોઝિશન ઉપર છે, એટલે કે જ્યાં CH2 માઇનસ છે એ કાર્બન જ્યાં જોડાયેલો છે ત્યાં એ જોવા મળતી નથી. તો આ મિત્રો જે એસિડિક સ્ટ્રેન્થ નો ઓર્ડર જે છે C is greater than A is greater than B જોવા મળે છે. મિત્રો આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ 6. મિત્રો આમાં તમે જોઈ શકો છો કે બધા જ ફિનોલિક છે, એમાં જુદા જુદા સમૂહો જોડાયેલા છે. તો મિત્રો જુઓ, સૌથી પહેલું A જે છે એમાં ફિનોલ છે મિત્રો, એમાં કોઈ પણ ગ્રુપ જોડાયેલું નથી, એટલે કે ઇફેક્ટ જોવા મળતી નથી. અહીંયા મિત્રો CH3 સમૂહ છે, તો CH3 સમૂહ પ્લસ I ઇફેક્ટ ધરાવે છે, ઇલેક્ટ્રોન પૂરક છે, પરિણામે એ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં રિંગની વધારો કરે છે. અને જો મિત્રો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો જે કોન્જ્યુગેટેડ બેઝ જે છે એ અનસ્ટેબલ બને છે, તો કોન્જ્યુગેટેડ બેઝના સ્ટેબિલિટીમાં ઘટાડો થાય છે. મિત્રો અહીંયા NO2 સમૂહ છે, તો NO2 સમૂહ જે છે એ રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે, પણ અહીંયા NO2 સમૂહ એ મેટા સ્થાને છે, તો મેટા સ્થાને આ અસર જોવા મળતી નથી. તો મિત્રો NO2 સમૂહ મેટા સ્થાને હોવાથી માત્ર માઇનસ I અસર જ એની અહીંયા જોવા મળે છે. માઇનસ I અસરને કારણે પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એ રિંગની ઘટે છે, જેને કારણે સ્ટેબિલિટીમાં વધારો થાય છે. મિત્રો ડી જે કમ્પાઉન્ડ જે છે એમાં NO2 સમૂહ પેરા પોઝિશનમાં છે. મિત્રો આપણે જાણીએ છીએ કે પેરા પોઝિશનમાં જ્યારે પણ હોય ત્યારે માઇનસ M ઇફેક્ટ જોવા મળે છે, મેસોમેરિક ઇફેક્ટ, જે શું કરે છે મિત્રો, રિંગમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે. NO2 સમૂહ માઇનસ I અસર પણ દર્શાવે છે, જેને કારણે પણ ઇલેક્ટ્રોન વિથડ્રો થાય છે અને ખૂબ જ વધુ માત્રામાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો જોવા મળે છે, જેને કારણે સ્ટેબિલિટી ખૂબ જ વધે છે. મિત્રો અહીંયા આ બે કમ્પાઉન્ડમાં C અને D માં સ્ટેબિલિટીમાં વધારો થાય છે, પણ C માં માત્ર માઇનસ I અસર જ છે, જ્યારે D ની અંદર માઇનસ I અસર ઉપરાંત મેસોમેરિક માઇનસ ઇફેક્ટ જે છે એ પણ એડ થાય છે, અને પરિણામે ડબલ સ્ટેબિલિટીમાં વધારો થાય છે, કારણ કે જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ખૂબ જ પ્રમાણમાં ઘટે છે. તો આમ ડી જે છે એ સૌથી વધુ સ્થાયી છે મિત્રો, ત્યારબાદ C આવે છે કે જેમાં પણ સ્ટેબિલિટીમાં વધારો થાય. ત્યારબાદ મિત્રો કોઈ પણ ગ્રુપ ના ધરાવતું હોય એવું A આવે છે, અને સૌથી અનસ્ટેબલ જે છે એ B બને છે. તો આમ આ જુદી જુદી મેસોમેરિક ઇફેક્ટ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ બંનેની સમાસ અસરને કારણે આપણે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કે ઘટાડો થશે એના આધારે આપણે એસિડિકતાનો ક્રમ નક્કી કરી શકીએ છીએ. મિત્રો છેલ્લું ઉદાહરણ આપણે લઈએ છીએ, બહુ અગત્યનું ઉદાહરણ છે અને અવારનવાર પરીક્ષામાં કન્ફ્યુઝન પેદા પણ કરે છે. તો અહીંયા ત્રણ આપણને આપેલા છે. પહેલું છે A પેરાનાઇટ્રોફિનોલ, B જે છે એ મેટાનાઇટ્રોફિનોલ અને C જે છે એ ઓર્થોનાઇટ્રોફિનોલ. મિત્રો NO2 સમૂહ ત્રણ જુદી જુદી જગ્યાએ આવે છે. અગાઉ પણ આપણે ઉદાહરણ જોયેલું એ ટોલ્યુઇન નું જોયું હતું. તો મિત્રો ટોલ્યુઇનમાં જે CH3 નો CH બંધ જે છે એ ધ્રુવીય હોતો નથી, પણ અહીંયા OH બંધ ધ્રુવીય છે, અને પરિણામે એક જુદા જ પ્રકારની વસ્તુ જોવા મળે છે, એ
આંતરઆણવીય હાઇડ્રોજન બંધ, આંતઃઆણવીય હાઇડ્રોજન જેને ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ કહેવામાં આવે છે. એક જ અણુના H અને O વચ્ચે જે બનતો બંધ જે છે H બંધ એને આપણે અંતઃઆણવીય એટલે કે ઇન્ટ્રામોલેક્યુલર H બંધ કહીએ છીએ. એ અહીંયા બને છે. હવે મિત્રો આપણે જોઈએ છે કે NO2 સમૂહ જે છે એ જો ઓર્થો ને પેરા પોઝિશનમાં હોય તો એ -I અસર ધરાવે છે. તો પેરા જે પહેલો જે છે એ એમાં -I અસર પણ છે અને સાથે સાથે એ -M અસર પણ છે અને સાથે સાથે -I અસર પણ છે. એટલે કે માઇનસ મેસોમેરી ઇફેક્ટ અને માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આ બંનેને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ખૂબ જ ઘટાડો થાય છે અને ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય તો સ્ટેબિલિટી જે છે કોન્જ્યુગેટેડ બેઝની ખૂબ જ વધે છે. તો મિત્રો આ એક બાબત છે. બીજી જે છે એ બી, તો બી ની અંદર મિત્રો -I અસર જોવા મળે છે એટલે કે એ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને પરિણામે એ સિસ્ટમની બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય છે અને પરિણામે અહીં પણ એની સ્ટેબિલિટી વધે છે. પણ મિત્રો અહીંયા -M ઇફેક્ટ મેસોમેરિક ઇફેક્ટ મેટા સ્થાન પર હોતી નથી. મિત્રો પેરા સ્થાન ઓર્થો સ્થાન ઉપર જે સી જે છે એમાં પણ -I અસર ઉપરાંત -M અસર બંને જે છે એ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો કરે છે અને પરિણામે સ્ટેબિલિટી અહીં પણ વધે છે. તો મિત્રો બહુ સ્વાભાવિક છે કે A અને C એટલે કે ઓર્થો નાઇટ્રો અને પેરા નાઇટ્રો આ બે જે સમઘટકો જે છે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ખૂબ જ ઘટાડો થવાથી એમની સ્ટેબિલિટી ખૂબ જ વધે છે. જ્યારે બી જે છે એ મેટા પોઝિશનમાં NO2 સમૂહ છે જેમાં -M ઇફેક્ટ નથી હોતી અને પરિણામે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી માત્ર ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે જ ઘટે છે અને તેથી આપણે બહુ સ્વાભાવિક જ કહી શકીએ કે ઓર્થોપેરા જે છે એ મેટા કરતા એમાં -I વધુ હોય છે અને H એટલે ઓર્થો ને પેરા જે A ને C જે છે એ બી કરતા વધુ સ્ટેબલ છે A ને C. હવે મિત્રો નોર્મલી -I અસર જે છે એ ઓર્થો પોઝિશન નજીક હોવાથી C માં વધુ જોવા મળે છે જ્યારે A માં -I અસર દૂર હોવાથી એનો ઓછા જોવા મળે છે. એટલે ખરેખર ક્રમ જે છે એ C જે છે એ સૌથી વધુ સ્ટેબલ ગણી શકાય કોન્જ્યુગેટેડ બેઝ, પછી A ગણી શકાય. પણ મિત્રો આ કોન્સેપ્ટ જે છે આ જે જવાબ જે છે રોંગ છે. કેમ? કારણ કે અહીંયા માત્ર આપણે મેસોમેરિક ઇફેક્ટ જે -M ઇફેક્ટ છે અને માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટને જ કન્સિડર કરી છે. પણ ત્રીજું ફેક્ટર અહીંયા એડ થાય છે એ ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડનું છે. તો ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડને કારણે જે હાઇડ્રોજન જે છે OH નો ફિનોલિક એ હાઇડ્રોજન બંધમાં જોડાયેલો હોય છે, બનાવવામાં વપરાયેલો છે અને પરિણામે એ સહેલાઈથી દૂર થઈ શકતો નથી. એટલે C ની એસિડિકતામાં ઘટાડો થાય છે. તો ડ્યુ ટુ H bond the stability of anion that is conjugated base is lesser than A. That means કે પેરા જે નાઇટ્રોફિનોલ જે છે એના કરતા ઓર્થોનાઇટ્રોફિનોલમાં અંતઃઆણવીય H બંધનને કારણે એસિડિકતામાં ઘટાડો થાય છે. તો આમ A સૌથી વધુ, પછી C આવે છે અને પછી B આવે છે. તો આ જે છે એ સાચો ક્રમ છે. તો મિત્રો આવા પ્રશ્નો જે છે અગત્યના એ અવારનવાર JEE, NEET અને નેટ સ્લેટની પરીક્ષામાં તમને પૂછાતા હોય છે. તો મેસોમેરિક ઇફેક્ટ જે છે એ શું છે એના વિશે આપણે ચર્ચા કરી અને મેસોમેરિક ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં કેવી વધઘટ થાય છે અને એની અસર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઉપર કેવી રીતે થાય છે
એ જોયું અને સાથે સાથે આજે આપણે જુદા જુદા સંયોજનોની એસિડિક સ્ટ્રેન્થ એના કોન્જ્યુગેટેડ બેઝની સ્થિરતાના આધારે નક્કી કરી. તો એ પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર આધારિત છે. તો જે પરિબળ એ કોન્જ્યુગેટેડ બેઝની ઉપરનો વીજભાર ઘટાડે એ વધુ સ્થાયી બને છે. એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડે એવા પરિબળો એ કોન્જ્યુગેટેડ બેઝને સ્થાયી બનાવે છે અને એસિડિક સ્ટ્રેન્થમાં વધારો કરે છે. તો ફરી જ મિત્રો આવા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના રસપ્રદ વિષય સાથે ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.